જય હિન્દ, વંદે માતરમ મારા વાલા મિત્રો. કેમ છો મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાયડાઓ? આ વિડીયો એટલે તમને અંગ્રેજી બોલતા કરી દેશે. એ પહેલા આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. વોટ્સએપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. અંગ્રેજીમાં કઈ રીતના વાતચીત કરવી એ પહેલા ડબલ શબ્દ આપણને આવડવા જરૂરી છે. હુ એટલે કોણ, હુ ઓલ એટલે કોણ કોણ, વોટ એટલે શું, વસ્તુ માટે આવે, વોટ ઓલ શું શું, વેન એટલે ક્યારે સમય માટે આવે, વેર એટલે ક્યાં જગ્યા સ્થળ માટે આવે, વિચ એટલે કયો કઈ કયું પસંદગી માટે આવે, હુઝ એટલે કોનો કોના કોની કોનું. ચાલો, વાય એટલે શા માટે, હાવ એટલે કેવી રીતે, હુમ એટલે કોને, હુમ ઓલ એટલે કોને કોને, વિથ હુમ એટલે કોના સાથે, ફોર હુમ એટલે કોના માટે, અબાઉટ હુમ એટલે કોના વિશે, વિધાઉટ હુમ એટલે કોના વગર, સિન્સ વેન એટલે ક્યારથી, હાઉ ઓફન એટલે કેટલી વાર. આ બધા ડબલ ખૂબ એટલે ખૂબ અગત્યના છે. ચાલો, હુંની વાત કરીએ પહેલા આપણે હું, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ, સિમ્પલ વાક્ય, કોણ આવ્યું? તો જો સાદા ભૂતકાળમાં હું પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કોણ આવ્યું, હુ કેમ. કોણ આવશે, હુ વિલ કમ. કોણ આવી રહ્યું છે, હુ ઇઝ કમિંગ. આ ચાલુ કાળ થઈ ગયો, હુ ઇઝ કમિંગ ચાલુ કાળ થઈ ગયો, બરાબર. ચાલો, કોણ ગયું, હુ વેન્ટ. કોણ જાશે, હુ વિલ ગો. વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આ સાદો ભવિષ્ય, આ સાદો ભૂતકાળ, સાદો ભવિષ્ય, ચાલુ વર્તમાન કાળ. કોણ જઈ રહ્યું છે, હુ ઇઝ ગોઈંગ. હવે તમને આવડી જાય. કોણ રમ્યું, હુ પ્લેડ. કોણ રમશે, હુ વિલ પ્લે. કોણ રમી રહ્યું છે, હુ ઇઝ પ્લેઇંગ. હવે WH માં પછી સાદા ભૂતકાળમાં શું આવે, ડીડ. સાદા ભવિષ્યમાં વિલ, પછી જે કરતા હોય તે ડીડ અને વિલ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ, પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ, પાછળ ક્વેશ્ચન માર્ક. અને ચાલુ કાળમાં એટલે કે ચાલુ વર્તમાન કાળમાં કરતા મુજબ ચાલુ વર્તમાન કાળમાં એમ ઇઝ આર, પછી કરતા અને ક્રિયાપદને ING આવે, પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દ જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. જસ્ટ એક્ઝામ્પલ, તમે શું ખરીદ્યું, સાદો ભૂતકાળ, તમે શું ખરીદ્યું, વોટ ડીડ યુ બાય. ડીડ સાથે મૂળ ક્રિયાપદ, તમે શું ખરીદશો, વોટ વિલ યુ બાય. તમે શું ખરીદી રહ્યા છો, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ છે, તમે એટલે યુ, એમાં આવે આર. હવે ING, વોટ આર યુ બાઇંગ, વોટ આર યુ બાઇંગ. બરાબર. WH માં ખાસ કરીને વોટ, વેન, વેર, પછી વિથ હુમ જે હોય તે, પછી સહાયકારક ક્રિયાપદ, પછી કરતા, પછી મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપે હોય અને ING હોય, પછી કર્મ હોય તો કર્મ, અન્ય શબ્દો જે હોય તે પાછળ ક્વેશ્ચન માર્ક. જસ્ટ એક્ઝામ્પલ, તે ક્યાં ગયો, ક્યાં મીન્સ કે વેર,
ગયો, સાદો ભૂતકાળ, ડીડ સાથે મૂળ ક્રિયાપદ, તે ક્યાં ગયો, વેર ડીડ હી ગો, તે ક્યાં જાશે, વેર વિલ હી ગો, તે ક્યાં જઈ રહ્યો છે, વેર હીમાં આવશે ઇઝ, વેર ઇઝ હી ગોઈંગ, વેર ઇઝ હી ગોઈંગ. ચાલો, તમે કોને મદદ કરી, કોને એટલે હું, મદદ કરી, ડીડ તમે એટલે યુ, અને હેલ્પ તમે કોને મદદ કરશો, તો ભવિષ્યમાં વિલ આવી જાય. તમે કોને મદદ કરી રહ્યા છો, તો યુ સાથે આવી જાય આર, અને અહીંયા આવી જાય આઈએનજી. ચાલો, બરાબર. તમે શા માટે રોકાણા, શા માટે મીન્સ કે વાય ડીડ યુ સ્ટે, તમે શા માટે રોકાશો, વાય વિલ યુ સ્ટે, બરાબર. ચાલો, એક કાર્ડ આવડલા પછી બધા કાર્ડ આવડી જાય, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ છોકરી માટે છે, તેણી શું લખે છે, શું એટલે લખે છે, સાદો વર્તમાન કાળ, સી એમાં આવે ડઝ, વોટ ડઝ સી રાઇટ, તેણીએ શું લખ્યું, વોટ ડીડ સી રાઇટ, તેણી શું લખશે, વોટ વિલ સી રાઇટ, આ સાદા કાળ છે. તેણી શું લખી રહી છે, ઇઝ પ્લસ આઈએનજી, સીમાં આવે ઇઝ, અને રાઇટિંગ. તેણી શું લખી રહી હતી, ચાલુ ભૂતકાળમાં વોઝ વર પ્લસ આઈએનજી, સીમાં આવે વોઝ. તેણી શું લખી રહી હશે, ચાલુ ભવિષ્યમાં વિલ બી પ્લસ આઈએનજી, માત્ર વિલ આગળ આવે, બી આઈએનજી સાઈડમાં વહી જાય. તેણી શું લખી શકે છે, તો કેન સાથે મૂળ ક્રિયાપદ. તેણી શું લખી શકી, તો કુડ સી રાઇટ. તેણીએ શું લખવું જોઈએ, તો વોટ શુડ સી રાઇટ, વોટ શુડ સી રાઇટ. ડબલ ખાસ અગત્યના છે. એક જ શબ્દ ઉપરથી ઢગલાબંધ બને છે, અને આપણે જે કાર્ડમાં પ્રશ્ન પૂછતા હોય એનો જવાબ ઈ જ કાર્ડમાં હોય. જસ્ટ એક્ઝામ્પલ, વેન ડીડ હી ગો, વેન ડીડ હી ગો, વોટ આર યુ ડુઈંગ, વોટ આર યુ ડુઈંગ, પછી વેર વિલ વી સ્ટે, whom did you help, whom did you help, with whom are you going, how did she go. ચાલો, when did he go, when did he go એટલે કે તે ક્યારે ગયો, સાદા ભૂતકાળથી છે તો જવાબ આપણો સાદા ભૂતકાળમાં જ આવે. સાદો ભૂતકાળ હકાર વાક્ય, ગોનું શું થઈ જાય, ડીડ અને ગો એટલે વેન્ટ, તે ક્યારે ગયો, હી વેન્ટ, કોઈ પણ સમય, યસ્ટરડે છે, જે હોય તે એક્સ વાય ઝેડ, સન્ડે છે, ઇન ધ મોર્નિંગ. વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો. મેં તમને પ્રશ્ન કર્યો વોટ આર યુ ડુઈંગ, તમે શું કરી રહ્યા છો, તમે શું કહો, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ, આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ. વેર વિલ વી સ્ટે, આપણે ક્યાં રોકાશું. જસ્ટ એક્ઝામ્પલ થર્ડમાં આવે, આપણે ગોવામાં રોકાશું, સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, વી વિલ સ્ટે ઇન ગોવા. whom did you help, તમે કોને મદદ કરી, તમે શું કહો, મેં મદદ કરી, ડીડ પ્લસ હેલ્પ એટલે હેલ્પ કેને. જસ્ટ એક્ઝામ્પલ રાહુલ. with whom are you going, તમે કોની સાથે જઈ રહ્યા છો. એક જ વ્યક્તિ તો શું કહીએ,
હું જસ્ટ એક્ઝામ્પલ કેવલ સાથે જઈ રહ્યો છું. આઈ એમ ગોઈંગ વિથ કેવલ. હાઉ ડીડ સી ગો? તેણી કેવી રીતે ગઈ? તેણી ગાડી લઈને ગઈ. સી વેન્ટ બાય કાર. સી વેન્ટ બાય કાર. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે. પ્લીઝ હું તમને 3 વાક્ય આપું છું, તમે નીચે ઇંગ્લિશમાં કોમેન્ટ કરી નાખજો મારા વાલા. ચાલો. તેઓ ક્યાં જાશે? તેઓ ક્યાં જાશે? તમે ક્યુ મૂવી જોઈ રહ્યા છો? તમે ક્યુ મૂવી જોઈ રહ્યા છો? તેણીએ ભજીયા કેવી રીતે બનાવ્યા? ચાલો. તેઓ ક્યાં જાશે? તમે ક્યુ મૂવી જોઈ રહ્યા છો? તેણીએ ભજીયા કેવી રીતે બનાવ્યા? આ ત્રણેય વાક્યનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. તમને વિડીયો કેવો લાગ્યો? લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ. એ પહેલા લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. ચાલો ટૂંક સમયમાં મળીએ. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.